એટલે જે લાવે લેતા ને તો લાગશે લાગી જશે તો આયરી લે આયરી ઈરી છે લગભગ અરે વજન બહુ ફૂડા તે કોઈક આઈડિયા કરો ગમે તે આઈડિયા ધોકો બોકો નહીં પડ્યો આ લાગે કોનું કરશું ઊંચું કરો કરો અરે ઈંચો તમાર દો તો મૂકવાની જાવ લે આ લે વજન બહુ પડે ફૂડા આમ પેલા બાબુને કહી દ્યો ખાઈ લે નકા આપણી રાહ જોઈને બેહી રહી એ બાબુ એ ખાઈ લેજો હો હાલ લેડો એ કાકા અમે આવી હાલ જ એ કાકા હા મને વેચી કેટલા પૈસા આવશે અને વેચ્યું તો 4-5 કરોડ રૂપિયા જેવું નહીં આવો આવો ને મને એક થાર રોક્સ લઈ આલજો હો બધું તને લઈ બીજું બધું આવવાનું. હું મને થાર રોક્સ લઈ આલજો અને બીજા બધા વધારે પૈસા એનું જમીન લઈ લેવું તો એ કાકા એ પણ આમ ઉપાડ બોલ આ કેટલા ગ્રામ હશે અરે એક તોલું એટલે 10 ગ્રામ થાય શું એક તોલ 10 ગ્રામ આ 50 કિલો હશે 50 કિલો હો 50 કિલો હશે યાદ ને તું બડા 50 કિલો છે અહીંયા કાકા આપણા હવેલી આગળ શું બનાવતો સ્વિમિંગ પૂલ તારે જે બનાવ્યું બનાવજે મને હા તો મારા ભાગના પૈસા હું લઈ લે બરોબર 1 રૂપિયો નહીં આલું તમને ચોય વાતો નહીં અને લાગતી બીજી વાત હું જેટલા પૈસા આવે ને હું ગમે તે કહું તમારે નહીં જોવાનું હારું. અને ત્રીજી વાત હવેલી મોટી બનાવવાની એટલે હારું યાદ ને બડા અને પાંચમી વાત પેલા મારી વાત આપડો અંડરગ્રાઉન્ડ બીજ બનાવવાનો છે. તારે રેલગાડી ને જવા દે ને તો જવા દે અને એક બીજી વાત આપણે પૈસા સામાન વેચશું બેંકમાં તેટલા બધા મેલાય નહીં ખાડામાં દાટી દેજે એટલે ઉકળે લોકર તો બનાવવું પડશે આપડે ઉકળે દાટી દેજે મને ના લોકર બનાવવાનું આ 50 કિલો હોય એટલે કેટલું તોલું કહેવાય રહ્યું હું ગણું એકમ 10 હા તો અજબ રૂપિયા આપડે અજબ રૂપિયા ગોડો નાખી દેતો હેડ અજબ રૂપિયા કાકા પૈસા વાળા થવાનું આપણે એવું કાકા વાત કહું મારે તો બ્રો આપણે જે પેલું હવેલીની વાત કરી હવેલી કેન્સલ હવે ટેનામેન્ટ મકાન બનાવવાનું તાજમહેલ બની દેજે જા બરોબર અને બીજી વાત આગળ થારોક્સ ફોર્ચ્યુનર અને ડિફેન્ડર ત્રણ ડિફેન્ડર અને ત્રીજી વાત અંદર એલઈડી ગોળા નહીં રાખવાના તન ફોક્સ રાખવાના મોઢા ચાલો એલો જ ને આવડે આપા જે બહુ પૈસા આવવાના એ કાકા કાકા બીજી વાત તો રહી જઈ અને મારે પહેરવાનું એટલે હોવા એ કાકા તમે બીજી એવું લાવી દેજો ને હું બે એવું લાવે તું જાણે ના કમળ મેલે અજબ રૂપિયા આવવાના આપડે શું કરવાનું તે બીજી વાર પણ પણ મારી વાત તો આપણો તમે અજબ રૂપિયા એટલે કેટલા થયા એલા યાદ ને તું બુડા અત્યારે મૂકવા કર ને ઉપયોગ લઈને નાખી જા કાકા યાર એક ગીત ગાઉં બોલ યાદી ગીત વગાડવાનું વીરાના તો લીધા લગનિયા વીરાના તો લીધા લગનિયા મનમાં કપચી આવી કપચી એ ખાડું છે માટું બધું ઊંડું ગોડ્યું તમને દાટવા હોવા પડું હા પરો અલે ના રૂપિયા પડું ના પડી જાય લઈ લેવા થાય બધું લઈ લેવા થાય જા આ મેં નાખી દેવું એ નહીં તમારે પરવું જ પડી જાવ હા મન લા એવું છે નવાઈનું હેડો ઈ અજબ રૂપિયા વાળા ઈ ગોડો ચોકન નાખવાનો પૈસા આટલા બધા મારે ચોક મૂકી દેવા પડશે ઈ કાકાજી હા યાર તું જલ્દી હેડ. એ કાકા ફટાફટ જીમાં આસમાવાની કોઈ મિલ દેજો ફટાફટ હેડો એ ફટાફટ એટલે એક વાત કહું તને હા આ રહ્યું વેકી ઈ કાકા ઈ નમ્યું ઈ કાકા નમ્યું ના ના મન તું યાર ન એ આ રહ્યું વેકી દેવાનું અને પછી ને કાકા કોનાની પાકડી બનાવવાની માં કોનાની પહેરવાની તમે મહેનત કરી હતી ઈ દે દે જમ કરી મને આ દે દે જમ કરી બીજું નહીં પણ નહીં હા કાકા આપણે એ કાકા એક વાત કહો એક વાત કહો બોલ ને એક વાત કહો બોલ ના હું કહેતો તો 50 તોલું હોનું કેટલા બધા હવે તો ખબર હવે તો આપણે છે ને કોનું બાફી બાફીને ખાવાનું એટલે એ હોનું બાફી ના ખવાય 50 તોલા હોનું એટલે કેટલા બધા પૈસા આવશે પૈસે પૈસે અજબ પતિ આપણે કાકા એક કામ કરીએ આપણે
મને તો ખાવાનું મટી ગયું ભૂખ મોદી કારણ કે ફોનનું જોઈને મોટો થઈ ગયો એટલે આપણે કોમ કરીએ આપણે પેલું જે મજૂરનું કોમ બાકી ને એ પૂરું કરી નાખીએ એટલે હાજરી ના આવતી પડે આપણે અરે એટલું ભાડું જ રાખી એ વેચવા માટે 10 જવા થાય કેટલા બધા પૈસા હશે મોટો 10 બંગલો બનાવે બને તારા મોટો 10 બંગલો 80-90 વીઘા જમીન લે ના થારક સુરા કચ્ચા તો મન ન જાણે કચ્ચા તો હું હોય કચ્ચા તેલું અહીંયા આ પાર્કિંગ રહ્યું ને આ પાર્કિંગમાં થાર રોક્સ અને ડિફેન્ડર એ બધું મેળવાનું હા જો ખાલી મારા હાનું સપનું હતું તને ખબર હા ફંટી લાવવાનું સપનું હતું મારે કાકા ફંટી આવી તું જાય લાવજો આ કમેન્ટ દી આપણે આવ તો ફંટી લાવી ફંટી તો 80,000 ની આવે ફંટી લાવવાની મારે સપનું હતું લાવ મારે કાકા બખાઈ લાવડો સપનું હતું ને હવે સપનું પૂરું નહીં થાય તમારે હવે ડાયરેક્ટ ડિફેન્ડર આવશે આપણો ડિફેન્ડર આવશે અને ભૂલ્યો આ બધી મજૂરી નહીં કરે સમજણ પડી લ્યો એટલે વજન અમાય હા કાકા આપણે અહીં આવો બેસી આપણે કોમ તો કરાય છે શાંતિ આવો કાં હું કહું આપણા જોડે એટલા બધા પૈસા આવશે એના માટે એક કોમ કરીએ પેલું કબાટ બનાવવાનું ખબર એક કબાટ બનાવવાનું રહેવા દઈએ પણ શું કરીએ ખબર શું કરું અંડરગ્રાઉન્ડ થોડું લોકર બનાવી દઈએ કબાટ ખરું પણ જે પાછલી દીવાલ રહી ને એ આડી પડદી ચનાઈ દેવાની થોડી ઉપલા મારે સાચું કહું હું ઓમાં પૈસા મૂકી દે બધા સ્વિમિંગ પુલમાં હવ એ પોણીના બધા પી જાય એ તો કરશું કોક મિસ્ત્રીને ફોન કરું મિસ્ત્રી નહીં કરો તો ડોક્ટર ને કર ને બુડા ચમ તમારા ધબકારા બંધ થઈ ગયા બોલે બાગા ધબકારા બંધ થઈ ગયા બધા પૈસા મારા આખી દવા બેહરિયાન થા આપણે ના આપણે લાલો પિક્ચર જોયું મહેનત કરીએ બધું મળે તો આપણે તો કઈ મહેનત ના કરીએ કદાચ સવારે કદાચ હોનું ખોટું નીકળી તો ફંટી આવી જાય આપડે હવે થાર રોક્સ આપણી ચી કીધી હતી ને એ ડિફેન્ડર પાર્કિંગ ને પાર્કિંગ બનાવવાનું કેન્સલ થાય એના કરતા મહેનત કરો આખી રાત હાચવી હોનું હા ચીક આવશે તું કરશું એટલે તમે દુકાન જતા રહેડો જો ચિયોક આવે ને તો આમાં દાટી કાઢીએ બરોબર હા ભાઈ ઉપર લે પણ ફૂલ ફૂલ તો હું દવા માટી નાખી દેવાનું હા લેડો હું કરવાનું તમને જો આવા દે મહેનત કર્યા વગર અત્યારે કાકા કોઈ નહીં એ તો આપણા ભાગ સારા કહેવાય નસીબમાં હશે તો હોનું ને કરશે અને મને 101% એનું હોનું જોવું જોવો બીજું કોઈ જ નહીં લ્યો હા નાખી દો બસ હજુ નંગજો આગળ હું કીધું આખું ભરી જ નાખી આજ રાતનો એટલે હા તને ફાઇનલ ખબર એ હોનું છે એટલે કાકા હું વાંચું ના કહું એને જેમ હું ગાતો હતો ને રોડે તે અંદર આપણે જે હુનાના નહીં પૂરું પોણી તો ખબર એટલે હું ઘર ને છે શકતું તું એવું એટલે મને તો એવું જ લાગ્યું હતું મારા કહું હે ને બગસરું હશે એ બગસરું કદી એવું ચગા નહીં બગસરું તો નકરું ખોપટ જ ખૂટે અરે અત્યારે આયા બધું કેવું એટલે ના હોય કાકા અરે હવે તું લાય ને અત્યારે જેવું હોય લે લેડો તમે આપણે કઈ કરો ને લ્યો નંખો આમ આગળ આપણે તો ડુંગળી સારી થઈ કે આખી વરખ નાખવા નહીં બધી કોઈ ડુંગળી આવા ફેરથી ના વાઈ દેવી પડશે એટલે વધારું કર પડતો નેઠી જ નહીં વેકવી નહીં ખાખાત કરવી આપણે આ દેવલો દેખાતું નહીં હવામાં ડુંગળી વેકવા જવાનું તો જ હશે આ છોકરા લેને આયા હા કશું કામ કરતા નહીં આ ડુંગળી વેના તો તમારે વેકવા જવા ના થાય હવામાં આમ જવા દે મને તું આટો મારો દેવલો લેને આવ્યો હો સીનો ગોતો પડશે તો તું નહીં લાય ને તને હવે તો બેહવા દે પાહો માર દો એક બેહવા દે ડુંગળી પાઈ હચવાય આવશે ને આવું તો
આ ડુંગળી કટ્ટા અંદર લઈ જાવ ઊંચા કરીને એરો આવે તો લઈ જઈએ. એ ચેવો હો? આપડા છેતરી ગયો ગોદ નું કઈ ના તો ગોદ ની તો રાત થઈ કોઈ દેખાતો જ નતો એ તો ચોય. સાચી વાત. ના હોય તો આપડે ચોરી કરીએ ઈ. હા. એક કામ કર, તું તારા કાકાને બોલતા હું મારા કાકાને બોલતા. તમારા કાકા તો દારૂ પીને સુઈ રહ્યા છે. એ કંજૂસ મારવાડી નહીં મમ્મી રેડ તમારા કાકા બોલાય નહીં છે. કંજૂસ મારવાડીમાં કાકાને કહી રહ્યો છે. ખાલી હેડ ને હવે બાકી મેં નહીં આવે આપણે વાત કહું ચોરી કરવી પછી ના હોય તમે તાણે કીધું તું ને ચોરી કરી લે પુરિયાની. અને ચમકતું તો જેવું લેવા અમે પૈસા વાળા અને એ નહીં હોનું નીકળી ગયું છે એવી તો લાખ રૂપિયા તો હોનું નીકળી ગયું છે તો એ તો શું કરશે લે ગોડા થઈ જાય ને એ કાકોને દેવી નાખો આપણે મારા કાકા અમે આપણે જોડે ખબર પૂરી સોસો કે થાળ લાવવાની નેવું લાવવાની ડિફેન્ડર ને ડિફેન્ડર કહેતો તો ખબર અને હાથું થઈ તો લાગશે અરે આ શું કરો લે ડુંગળી હાચવી હાચવી મરી જાવ ડુંગળી જે વાઈન બે જે હા અને હવે મારા જોડે કોમ કરાવો કાકા ડુંગળી બુગળી બધું મેકી દો તો નાહી જો એક સાઈડ આથી કે બધી ડુંગળી થઈ હવારમાં વેપાર નખાતી હવે તમારે કોઈ નહીં તમે આપણે ગાડીઓમાં ફરવાનું આમ જવાનું આમ ફરવા જવાનું બધે ફરવા સરકારી જવાનું નોકરી લાગી તને સરકારી નોકરી નહીં હોનું લાગ્યું હોનું અમને તો તો અહીં. તમને ખબર હે? એ રહ્યું હોનું લેવડો તમારે આવું બોલો તો બતા જ ખરી આવશો તમે ના અને ચોરી કરવા સાથે કરશો પૈસા દખે ચોરી કરવાની જ હોય ને. બસ તાર નફો હવે નફો તમને લઈ જાઓ લે પણ થોડું તૈયાર તો થાઓ હોનું મળ્યું આપણે હોનું લેવા જવાનું મોટું મોટું તો હતું આમ હોનું લેવા જવાનું આપણે તો હોયલું છે ત્યાં તો વળી હોનું આપણા જોડે આવવાના ખોઈ નાખવાના લાગે એવું. લાગે ને મસ્ત. એટલે બુટ તો નવા લાવ્યો તો ઢગલામાં મીઠાઈ લાયા કોકને લેવડો આપણે. ઓળે હા. તારી બે જણા તો ખાતા હો. ચમ હું બનાવ્યું ખાવાનું ડોસે ડુંગળી સેવનું શાક બનાવ્યું. એટલે હવે ખાવા રહેવા તું છે જો અત્યારે નહીં જો કાલ હોજ પર 15 રાત પર 10 દાડા થાય ને તો એ હોનું લઈને તાણ હું ખાય ભૂખ્યું ના રહેવાય ખાતા ને. શું નહીં અત્યારે પેલા હોનું લેવાનું પછી પછી આપણે શું કરવાનું ખબર ઘરે નહીં ખાવાનું હોટલમાં ખાવા જવાનું એટલે ડુંગળી એટલે તું સેવનું હોનું બનાવ્યું. લીધું ને તું હું કરી મને તો 3 દાડા ઊંઘવાનું નહીં આપણે રોજ હોનું ના મળે તો ડુંગળી સેવનું શાક મસ્ત એટલે બનાવ્યું. અમને તો ડુંગળી વાય ને તને નકરું ડુંગળીનું સેવાનું શાક બને એટલે ખાલી 5 રૂપિયા સેવ લાવી એટલે પડે. હોટલમાં ખાવા જવાનું બધું ડુંગળી પૈસા ના બચી જાય 5 રૂપિયા સેવ લાવે એટલે શાક થઈ જાય. જો ખાતા હો. એટલે નહીં લે તો જવાનું પડે ખાવા હોનું લેવાનું પડે તમે તો ડુંગળી હતો કાલ સવારે વેકી મારશો આપણે જેટલા પૈસા મને આપી દેજો. હું આવું એના પૈસા ને ખાઈ લેવું. હેલો તારા કાકા કહેતો તો પૈસા આવશે ને એમાં કાકા જોઈએ તો પૈસા મને એમાં કાકા દારૂ પી પી જતા ને એટલે તમે બી આવજો ઈકન અમે આવીએ બી ફટાફટ આવજો ભાઈ, મને આવજો ને. તારે થોડુંક જ ખાવાનું જલ્દી પાહુ તમારું વધારે ખાવા. આ ખાવાનું બાબા રે પેલો રહ્યો ને, એનો ખાન આવે છે. હારે ખાલી ખાલી દેવો લઈને રખડે. ડુંગળી